હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગુજરાતી બટાકા પૌવા, જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તો વિડીયો ખાસ કરીને જોજો. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મેં વજનમાં 500 ગ્રામ પૌવા લીધેલા છે. તે પૌવાને 1 થી 2 પાણીએ ધોઈ લેવાના છે. તો ચાલો હવે પૌવાનો વઘાર કરી લઈએ. 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, થોડા સિંગના દાણા, થોડા મીઠી લીમડીના પાન. મેં થોડા તલનો ઉપયોગ કર્યો છે. તેને બરાબર મિક્સ કરી લઈએ. આપણે પૌવામાં નાખવાનો મસાલો બધો તૈયાર કરીને મૂકી દીધો છે. તો સૌથી પહેલા ડુંગળી એડ કરી લઈએ. ડુંગળીની 2 થી 3 મિનિટ માટે ફ્રાય થવા દઈએ. પછી તેમાં લીલા મરચાં એડ કરી લઈએ. હવે આપણે બટાકા એડ કરી લઈશું. બટાકાને 1 થી 2 મિનિટ માટે ફ્રાય થવા દઈએ. બટાકા આપણા ફ્રાય થઈ ગયા છે. તેમાં હવે આપણે ટમાટા એડ કરી લઈએ. હવે બરાબર મિક્સ કરી લઈએ. મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સૂકા મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચો ખાંડ ઉમેરી લઈએ. બરાબર મિક્સ કરીને 1 લીંબુનો રસ ઉમેરી લઈએ. હવે પૌવાને એકદમ છૂટા કરી લેવાના છે. હવે પૌવા એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. જો તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી બનશે. બધાય પૌવાને મિક્સ કરીને ગરમા-ગરમ સર્વ કરી લઈએ. આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તમે પણ આવી રીતે બનાવશો, બધાને બહુ સરસ ભાવશે. તો ચાલો મિત્રો મળીએ એક નવી રેસીપી સાથે.